નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરશું યુટ્યુબના એક નવા ફીચર વિશે। જે ફીચર યુટ્યુબે આપ્યું છે તો હવે એનાથી તમે પૈસા યુટ્યુબમાંથી વધારે કમાઈ શકશો। કઈ રીતે કમાઈ શકશો અને કયું આ ફીચર છે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર હું તમને આપવાનો છું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને જે લોકો પહેલીવાર આપણી ચેનલની અંદર આવ્યા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં બેલને બોલ ઉપર સેટ કરી દો, જેથી નવો વિડીયો આવશે તો એની નોટિફિકેશન તમને મળતી રહે। તો મિત્રો, યુટ્યુબની અંદર હવે એક સરસ મજાનું ફીચર આપવામાં આવ્યું છે, જેનાથી તમે હવે વધારે યુટ્યુબની અંદરથી પૈસા કમાઈ શકશો। કઈ રીતે કમાઈ શકશો એ હું તમને પછી જણાવું, પણ પહેલાં એ ફીચર કયું છે એ હું તમને જણાવી દઉં। તો મિત્રો, તમે હવે YT સ્ટુડિયોની અંદર તમે જઈને અર્નનું ઓપ્શન આવે છે એમાં જોશો તો કદાચ આ ફીચર હજુ બધાને નથી મળ્યું, એટલે કદાચ તમારી અંદર નહીં બતાવે, પણ તમારી ચેનલ મોનેટાઇઝ છે તો તમે ચેક જરૂરથી કરજો। આ રીતનું એક ઓપ્શન આવશે બ્રાન્ડ કનેક્ટ કરીને। મારી અંદર આવી ગયું છે એટલા માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું। જો તમારી અંદર નથી આવ્યું તો હવે આવી જશે, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, બરાબર? કારણ કે ધીમે ધીમે બધાની અંદર આ ઓપ્શન આવી જશે। તો હવે આ ઓપ્શનથી શું ફાયદો થાય છે એ પહેલાં હું તમને જણાવી દઉં। તો મિત્રો, આ બ્રાન્ડ કનેક્ટનો મતલબ છે કે આપણે તમે જે બીજા યુટ્યુબર છે એમને તમે જોતા હશો કે એમની વિડીયો જે બનાવે છે તો એમ વિડીયોની વચ્ચે અમુક સ્પોન્સરશિપના વિડીયો હોય છે। તો આ સ્પોન્સરશિપ છે ને એ કેવી રીતે હોય છે કે લોકો ઈમેલ દ્વારા એમને મોકલે છે કે કોઈ પણ કોન્ટેક્ટ કરી અને એમની સાથે જે છે પાર્ટનરશિપ કરે છે, એટલે કે પ્રમોશન કરાવે છે। તો હવે આ ઓપ્શન હવે આપણને મળી ગયું છે બ્રાન્ડ કનેક્ટ। તો એનાથી શું થશે કે આપણે અહીંયા એક ભાવ નક્કી કરવાનો થશે કે આપણે એક વિડીયોની અંદર કોઈ એડવર્ટાઇઝમેન્ટ કરવાના માગે છે આપણા વિડીયોની અંદર, તો એના આપણે કેટલા પૈસા લઈ શકીએ આ બધી માહિતી આપણે અહીંયા રાખવાની હોય છે, બરાબર? એ બધું હું તમને લેપટોપની સ્ક્રીન ઉપર હાલ હમણાં દેખાડું છું, એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર? તો હાલ હું તમને મોટું એટલા માટે કહું છું કે પહેલાં એ વિશે સમજી લઈએ તો પછી તમને સરળતા રહે સમજવા માટે। બ્રાન્ડ કનેક્ટ આપણને એટલા માટે ઉપયોગી થશે કે કોઈ પણ કંપની છે અને આપણી પાસે એમને પ્રમોશન કરાવવું છે, તો આપણે આ જે બ્રાન્ડ કનેક્ટનું જે ઓપ્શન છે ચાલુ કરેલું હશે તો એ જે કંપનીવાળા છે આપણો કોન્ટેક્ટ કરશે અને આપણને કહેશે કે તમે આ અમારું પ્રમોશન કરો, અમને તમને પૈસા આપીશું, અને આપણે એમનું પ્રમોશન કરવાનું હોય છે। તો હવે આ બ્રાન્ડ કનેક્ટને આપણે કઈ રીતે ચાલુ કરવાનું હોય છે એ આપણે હવે જાણી લઈએ। તો મિત્રો, તમારે બ્રાઉઝરની અંદર છે ને YT સ્ટુડિયો જે ક્રિએટર સ્ટુડિયો છે એ ખોલી લેવાનો છે, અને ત્યાર પછી તમને અહીંયા જોવા મળશે અર્નનું ઓપ્શન, બરાબર? તો અહીંયા આ અર્નનું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા મોનેટાઇઝેશનને લઈને ઘણા બધા ફીચર આપણને મળે છે। તો એમાં છેલ્લે તમને એક મળેલું હશે બ્રાન્ડ કનેક્ટ કરીને, તો આની ઉપર આપણે ક્લિક કરવાનું છે। હવે અહીંયા તમને ઓપ્શન જોવા મળશે ગેટ સ્ટાર્ટેડ, બરાબર? તો અહીંયા જોઈ શકો છો, અહીંયા લખેલું છે કોંગ્રેચ્યુલેશન, યુ હેવ ક્વોલિફાઈડ ફોર અવર એક્સટેન્ડેડ યુટ્યુબ બ્રાન્ડ કનેક્ટ પ્રોગ્રામ, બરાબર? તો અહીંયા નીચે ગેટ સ્ટાર્ટેડનું લખેલું છે, એના ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા બીજી ઘણી બધી માહિતી આપેલી છે, તમારે એ બધું વાંચવું હોય તો તમે અહીંયા વાંચી શકો છો નીચે કે તમને શું શું અહીંયા મળશે। અહીંયા થોડી યુટ્યુબ ચેનલ આપેલી છે જેમને આ પહેલેથી મળેલું છે, બરાબર? આ રીતનું છે। પછી અહીંયા જે આપણે ચાલુ અને કરીએ તો અહીંયા જે ગેટ સ્ટાર્ટેડ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આ રીતનું જે છે ઇન્ટરફેસ તમારી સામે આવી જશે। તો અહીંયા થોડી રાહ તમારે જોઈ લેવાની છે। ત્યાર પછી આ રીતનું ખુલી જશે તો તમારે અહીંયા શું કરવાનું છે, નીચે સ્ક્રોલ કરી લેવાનું છે, બરાબર? તો આ રીતે જો અહીંયા મેં સ્ક્રોલ કરી લીધું। હવે અહીંયા તમે જોઈ શકો છો તમારું અહીંયા ફૂલ નેમ, અહીંયા તમારું નામ લખી દેવાનું છે, અને અહીંયા કંપની નેમમાં છે એન અને અહીંયા @ કરી ઓ કરી દેવાનું છે, બરાબર? હવે અહીંયા તમારે ઈમેલ એડ્રેસ નાખવાની છે। તો ઈમેલ એડ્રેસ કઈ નાખવાની છે, તો જેની અંદર તમારી યુટ્યુબ ચેનલ બનાવેલી છે એ તમારે અહીંયા નાખી દેવાની છે। ઘણા યુટ્યુબર તમે બીજા વિડીયો જોશો ને તો કહેશે કે બીજી ઈમેલ આઈડી નાખો, પણ એવું નથી કરવાનું। તમારી જે યુટ્યુબ ચેનલ બનાવેલી છે ને એ જ ઈમેલ આઈડી અહીંયા નાખી લેવાની છે। તો ફટાફટ પહેલાં હું મારી અહીંયા ઈમેલ આઈડી નાખી દઉં છું। હવે અહીંયા જીમેલ આઈડી મેં નાખી લીધી છે અને અહીંયા નામ પણ નાખી લીધું છે। ત્યાર પછી અહીંયા જે આ બોક્સ દેખાય છે એની અંદર ટીક કરવાનું છે અને અહીંયા એપ્સેટ ઉપર ક્લિક કરી લેવાનું છે। અહીંયા એપ્સેટ ઉપર ક્લિક કરશો એટલે થોડી રાહ જોશો એટલે એક બીજું પેજ તમારી સામે આવી જશે। હવે મિત્રો, તમે અહીંયા જે એપ્સેટ કરશો ને એટલે પછી તમને અહીંયા બે ઓપ્શન મળશે, તમે જોઈ શકો છો સેટ યોર સજેસ્ટ પ્રાઇસ। તો જે સામેવાળો જે કંપની હશે એને તમે કઈ રીતના તમે પ્રાઇસ મતલબ કે રાખવા માંગો છો। તો અહીંયા લોંગ વિડીયોની કેટલી પ્રાઇસ રાખવા માંગો છો અને શોર્ટ વિડીયોની કેટલી રાખો છો, બરાબર? તો તમે જેટલી પણ અહીંયા પ્રાઇસ રાખવા માંગતા હોય, ધારો કે તમારે લોંગ વિડીયોમાં કોઈ એડવર્ટાઇઝમેન્ટ કરાવે તો એના તમારે 2000 રૂપિયા લેવા છે કે 3 લેવા છે, તો વધારે સબસ્ક્રાઈબ હોય તો તમારે વધારે લેવા છે। તો એ રીતે તમારે અહીંયા ભાવ સેટ કરી દેવાનો છે। દાખલા તરીકે હું તમને અહીંયા લખીને બતાવી દઉં છું, જોઈ શકો છો અહીંયા 1000 રાખી લીધા, પછી અહીંયા મેં માની લો કે મેં અહીંયા 500 રાખી લીધા શોર્ટ વિડીયોની અંદર, બરાબર? તો આ રીતે તમારે જે છે તમારી ચેનલ જોઈ અને કઈ રીતના વ્યૂઝ આવે છે, જેટલા સબસ્ક્રાઇબ છે એ રીતે તમારે અહીંયા પ્રાઇસ નક્કી કરી દેવાની છે, બરાબર? તો અહીંયા હું આ તો તમને ખાલી બતાવવા માટે રાખ્યું હતું। હવે હું છે ને અહીંયા મારી રીતે સેટ કરી દઉં છું જે ભાવ કરવાનો છે।
તો અહીંયા છે ને હવે મેં મારો જે પ્રાઇસ છે એ નક્કી કરી દીધી છે પ્રમોશન માટે શોર્ટ વિડીયો અને લોંગ વિડીયોની. ત્યાર પછી અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે જે ઈમેલ આઈડી નાખી છે એ ઈમેલ આઈડી તમને અહીંયા બતાવશે કે ઈમેલ આઈડી કઈ બતાવશે કે માની લો કે તમારે જે કંપની છે એ કઈ ઈમેલ આઈડી ઉપર તમારો કોન્ટેક્ટ કરી શકે છે એ ઈમેલ આઈડી તમારે અહીંયા નાખી દેવાની છે. તમે મારી યુટ્યુબ ચેનલની અંદર જોશો તો પાછળ અબાઉટનું જે પેજ કહેવાય આવે છે યુટ્યુબનું, ત્યાં પણ મારી ઈમેલ આઈડી આ જ છે અને અહીંયા પણ મારી ઓલરેડી આ ઈમેલ આઈડી આવી ગઈ છે. બરાબર, તો હવે આ છે ને અહીંયા આપણે આને એ રહેવા જઈશું. તમારે બદલવું હોય તો અલગ બદલી શકો છો. તો અહીંયા આપણે અહીંયાથી ડન ઉપર ક્લિક કરી દઈશું અને અહીંયા જોઈ શકો થઈ જશે. તો હવે અહીંયા જોઈ શકો છો આ રીતનું આવી જશે ઓપ્શન. અહીંયા હું નેક્સ્ટ કરી અને આ બધું અહીંયા અલગ અલગ કરી દઉં છું. પછી અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું અહીંયા વેલકમ લખેલું આવી જશે, વેલકમ ટુ બ્રાન્ડ કનેક્ટ. ત્યાર પછી અહીંયા આ રીતે જોઈ શકો છો મીડિયા કિટ એક આપણી બની જશે અને એને તમે અહીંયા જોઈ શકો છો. જેમ કે અહીંયા જો આપણે વ્યૂ મીડિયા કિટ ઉપર અહીંયા ક્લિક કરશું તો અહીંયા હું તમને બતાવી દઉં કઈ રીતનું હોય છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણું જે ચેનલ છે આ આપણું મીડિયા કિટ કહેવાય, એટલે કે આર્યું આપણે જે સામેવાળી વ્યક્તિ છે જે તે કંપની છે એને દેખાશે. તો અહીંયા જોઈ શકો છો સબસ્ક્રાઇબ કેટલા છે, વિડીયો કેટલા મૂકેલા છે, આ બધું જ જે છે ને અહીંયા તમને સારો જે તમારો ચેનલનો ડેટા છે એ સામેવાળી કંપની જે મતલબ હશે જે આપણે પ્રમોશન કરવા માટે કોન્ટેક્ટ કરશે એને બતાવશે બધું. બરાબર, આ રીતનું આખું જે છે તમે જોઈ શકો છો આ રીતનું આખું બતાવશે. તો હવે આપણે છે ને આને અહીંયાથી ડાઉનલોડ PDF તમે કરી શકો છો. તો અહીંયા હું ડાઉનલોડ હાલ તો નથી કરતો, તમારે કરી લેવાનું છે અને કરી દઈએ તો કોઈ વાંધો નથી. અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને તમે જોઈ શકો છો ડાઉનલોડ થઈ જશે PDF. આ રીતે તમારે જે આ બ્રાન્ડ કનેક્ટનું જે ફીચર મળેલું છે એને તમારે કનેક્ટ કરી લેવાનું છે, એટલે મતલબ કે ચાલુ કરી લેવાનું છે. તો મિત્રો આ રીતે તમારે બ્રાન્ડ કનેક્ટનું ઓપ્શન છે જે ફીચર મળ્યું છે એને તમારે ચાલુ કરી દેવાનું છે. અને જો નથી મળ્યું તો હવે આવશે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો આ રીતે તમે બધું ચાલુ કરીને રાખશો પછી જે તે કંપનીવાળા હશે એ તમારો કોન્ટેક્ટ કરશે ને તમારી જોડે પ્રમોશન કરાવશે ને તમે યુટ્યુબના અંદરથી જે છે એક્સ્ટ્રા પૈસા થોડા વધારે કમાઈ શકશો. તો તમને આ ફીચર કેવું લાગ્યું મને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો. આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.